સદીમાં આપણે તો મોટી મોટી વાતો કરીએ છીએ કે નારી શક્તિનું સન્માન કરવું, નારીને કેવી રીતે રાખવી. મમ્મીઓ ભૂલી જાય છે પોતાના દીકરાને કહેતા, કારણ કે પછી એટલી હાવી થઈ જાય કે મમ્મીને કે મમ્મી તને ખબર નથી પડતી, તું તો સમજી જાય તું તો આમ ને તેમ. ડિવોર્સ, તમે ડિવોર્સને કલંક ના માનો, જી, કારણ કે ડિવોર્સ કલંક નથી, ઉલટું એક રસ્તો છે બેનને પોતાની Yes, જિંદગી definitely. જીવવાનો. વચ્ચે પડીને પછી પેલા છોકરાએ એનું ગળું આમ પાછળથી પકડીને એના ગળા પર છરી મૂકી. યસ. હવે પછી આ પેલો બીજો પેલી કબીર બી એક ફિલ્મ હતી, એક પેલા લાંબા વાળા અને સલમાન ખાન પેલી કબીર બી હતી. નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. પહેલા તો શરૂઆત કરી તે પહેલા નારી શક્તિને આજે સલામ, કારણ કે આજે વુમન્સ ડે છે, તેના માટે હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. હવે જ્યારે વાત આવે છે નારી શક્તિની, નારી શક્તિ આવે અને પહેલા નામ આવે રૂઝાનબેન. નારી શબ્દ આવે અને નારી માટે ઓલવેઝ તત્પર રહેતા રૂઝાનબેનની જોડે આપણે જે વાતચીત કરવાની છે. રૂઝાનબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ 11 ગુજરાતીમાં. થેન્ક યુ વેરી મચ. તમારી મારે ડેફિનેશન આપવાની જરૂર નથી, કારણ કે નારી બરાબર રૂઝાનબેન. જે રીતે કોઈ બી નારી શક્તિ હોય કે નારીની કોઈ પણ વાત હોય તે પહેલા રૂઝાનબેન નામ આવે ને આવે છે. હવે વાત કરવી છે રૂઝાનબેન કે આજે વુમન્સ ડે છે. સૌ પહેલા તો હેપી વુમન્સ ડે. તમને બધાને બી વેરી વેરી હેપી વુમન્સ ડે. કારણ કે હંમેશા કેમ વેરી વેરી કહું, કારણ કે હેપી વુમન્સ ડે હવે બહુ કોમન થઈ ગયું છે. લોકો કે એમાં શું કે 365 ડેઝ વુમન્સ, એટલે હું વેરી વેરી હેપી વુમન્સ ડે કહું છું. ઓકે, જે તમે કીધું કે 365 દિવસ વુમન્સ ડે, પણ આજે એકચ્યુઅલી હેપી વુમન્સ ડેની જગ્યાએ આપણે લેડીઝોને થેન્ક યુ કહેવું, એ મારા માટે, હું એવું માનું છું કે થેન્ક યુ કહેવાનો દિવસ બહુ છે. જ સરસ. કારણ કે થેન્ક યુ એટલા માટે કહેવું કે 365 દિવસ નારી જે કામ કરે છે લોકો માટે, તેના માટે કે તેના બચ્ચાઓ માટે, તેના હસબન્ડ માટે કે તેના મમ્મી પપ્પા માટે જે પણ કામ કરે છે 365 દિવસ, એ 365 દિવસમાં જે પરિસ્થિતિને વાકેફ થઈને, બધી જ વસ્તુને વાકેફ થઈને કામ કરતી હોય છે. એટલા માટે હેપી વુમન્સ ડે નહીં, પણ વુમન્સ ડેના દિવસે દરેક નાગરીને કહેવાની જરૂર છે કે થેન્ક યુ સો મચ. એમ હું આમાં આ રીતે કહું છું. નોર્મલી આપણે જ્યારે લોકો કહે કે આ 365 વુમેન્સ ડે, એટલે આ 365 તો વુમેન્સ ડે છે જ, યસ, પણ આજે એ દિવસ છે જ્યારે તમારે યાદ કરવાનું છે Yes. કે અત્યારે એક્ઝામ્પલ કોરોના, તો કોરોનામાં જે બહેનો, નર્સો, સૌથી વધારે ફ્રન્ટલાઇન વોરિયરમાં જુઓ તો બહેનો અને નર્સ અને એ બધી કમ્યુનિટીઝ હતી. એટલે એ લોકોએ તમારી જોડે ઊભી રહીને જે હૂંફ આપી, હિંમત આપી, મોટિવેશન આપ્યું, એ બહેનો માટે છે. બીજી મમ્મીઓ માટે છે ને વાઈફ માટે છે, જે તમારો 24 કલાકનો જે તમે ઘરમાં બેસીને Yes. ત્રાસ કરતા હતા ને, આઈ વુડ રાધર લાઈક ટુ યુઝ ધ વર્ડ ત્રાસ, કારણ કે એમને બિચારીને એટલું માથે ટેન્શન થઈ ગયું હતું તમારી મમ્મીને. તમે ગમે જેટલી વાર માગો, ચા જોઈએ, નાસ્તો જોઈએ, આ જોઈએ, તે જોઈએ, ને એમની જોડે જોડે જે ઘરનું બજેટ, કારણ કે તમે ઘરે બેઠો એટલે થોડું વધારે ખાવા પીઓ તો ઘરનું બજેટ બી સંભાળો, એટલે એ મમ્મીઓ માટે છે. ત્રીજું આ વુમેન્સ એ બહેનો માટે છે. જી, જે ભાઈઓ, જે ઘણી વાર બેન પાસે એક ચોકલેટ હોય, જોઈ લેજો તમે, તમારી જોડે થયું બી 100% હશે કે એક ચોકલેટ હોય તો પહેલા એના ભૈલું જોડે શેર કરે. યસ, એ ચોકલેટ પેલા ભૈલું ના આપે પછી એ ખાય, એટલે એ બહેનો માટે છે. અને આ એ વુમેન્સ ડે એ પેલા જે રસ્તા પર બહેનોને જોઈને સિટી મારે છે, આ કે ભાઈ એ પેલા શું કહેવાય, રોમિયો, રોડ સાઈડ રોમિયો, એ લોકો માટે છે કે ભાઈ તમારા ઘરે બી તમારી એક બેન છે જે આટલું જે પોતાનું સર્વસ્વ પોતાના ફેમિલી માટે આપે છે, એના માટે છે. એટલે આ એ લોકોને તમારે હેપી વુમન્સ ડે, વેરી વેરી હેપી વુમન્સ ડે કરવાનો છે. જી, બિલકુલ. રૂઝાનબેન, સૌથી પહેલા હવે વાત કરીએ આપણે નારી શક્તિની. આ 21મી સદી છે. જી જી. આપણે જ્યારે બી કોઈ પણ ભાષણ સાંભળીએ કે બધી વસ્તુમાં જ્યારે પુરુષ બી એ ભાષણની અંદર હોય, જી, તે વખતે નારી વસ્તુમાં કેવું છે કે નારી શક્તિની વાત કરતા હોય છે, પણ એ વસ્તુ ભાષણ પૂરતું જ રહી જાય છે. તો હવે આ વસ્તુને અંદર કેવી રીતે ઉતારવી, કેવી રીતે મેન્ટેન કરવું, કારણ કે 21મી સદીમાં આપણે તો મોટી મોટી વાતો કરીએ છીએ કે નારી શક્તિનું સન્માન કરવું, નારીને કેવી રીતે રાખવી, આ વસ્તુ છે, પણ એ ખરેખર કેવી રીતે શરૂઆત કરવી, ત્યારે એકચ્યુઅલી મને લાગે છે કે વુમન્સ ડે એ ગણાશે. આપણે ત્યાં સૌથી મોટું પ્રોબ્લેમ શું છે કે બધા આપણે ડ્યુઅલ આપણે લાઈફ જીવીએ છીએ. ડ્યુઅલ લાઈફ કઈ રીતે સમજાવું તમને? ભાઈઓ જોઈએ, હમણાં થોડા વારમાં નવરાત્રી આવશે, નવરાત્રી એક ગઈ, આપણે બે અલગ નવરાત્રી પાસો કરે Yes. દેવીની પૂજા કરવા માટે.
અને પણ અનફોર્ચ્યુનેટલી એ દેવીની પૂજા માટે ઉપવાસ કરી લે, પણ અનફોર્ચ્યુનેટલી ઘરે ઘરેલું હિંસા હોય, એ લોકો બહેનોની ડિગ્નિટી ના રાખતા. એટલે દેટ ઇઝ વાય આઈ સેડ કે ડ્યુઅલ લાઈફ જીવે છે. જી. કોઈ જ્ઞાની જોડે ખોટું લાગશે કદાચ ભાઈઓને, પણ કોઈ જ્ઞાની જોડે મારે વાત થઈ હતી, આઈ થિંક 1.5 વર્ષ પહેલાંની વાત છે. મેં કહું કે સાહેબ આ થોડું સમજ ના પડી કે આપણે આમ સંસ્કૃતિની વાત કરીએ, દેવી દેવતાઓની વાત કરીએ, દેવીઓને પૂજા કરવાની વાત કરીએ, અને પછી સામે હું આ બી જોઉં છું. તો કે બેન તમે તમે એક ચીજ ભૂલી ગયા છો. મેં કહું શું સાહેબ? તો કે જે આ દેવી દેવતા દેવીની પૂજાઓ થાય, અપવાસો થાય, એક લાલચ ને લોભથી થાય છે. ઓકે. કે ભાઈ મને જ્ઞાન મળે, મને પૈસા મળે, મને સુખ મળે, મને શાંતિ મળે. એક એ લોકોને, કારણ કે આ વર્ષોથી આપણી એક પ્રથા ચાલી રહી છે, સો દે હેવ ટેકન દેટ. પણ જોડે જોડે જે પેટ્રાઇકલ સોસાયટી, એટલે જે પિતૃત્વવતા સોસાયટી છે, અતિને છે, એ વર્ષોથી એ નાખ્યું છે કે ભાઈ બહેનો એટલે આપણું ઘર કામ કરે, દે લાઈક આવર શું કહેવાય, જે બધું પેલું સમજતા હો તમે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે એટલે મેં કહું ડ્યુઅલ લાઈફ છે. એટલે હવે આપણે, તમે, હું, ભાઈઓ, કારણ કે હું હંમેશા કહું છું કે આ જે લડત છે, આ જે લડત છે સ્ત્રી પુરુષની છે જ નહીં. જી. આ લડત તો અચ્છાઈ ને બુરાઈની છે. યસ. તમને યાદ હોય તો નિર્ભયા ટાઈમથી ભાઈઓ આવ્યા હતા આગળ કે ભાઈ આ બેન જોડે ખોટું થયું છે ને ન્યાય માગ્યો હતો, ને જે આપણે બધું અત્યારે બી ભાઈઓ આગળ આવીને ન્યાય માગે છે. એટલે લડત અચ્છાઈ ને બુરાઈની છે. ને આપણે જે પિતૃત્વવતા સોસાયટી છે ધીરે ધીરે બદલાઈ રહી છે. તમે જોયું હશે, હવે અત્યારે હું બહુ હેપી એ રીતે છું કે અત્યારે જે પહેલાના જમાનામાં ફેમિલીઝ નહીં સમજતા હતા. જી. ઘણી વાર સમજતા હતા કે બહેનોને કંઈક પ્રોબ્લેમ થાય તો ચૂપ બેસાડે, સમાજના ડરથી ચૂપ બેસી જાય કે તારી બેનનું શું થશે, તું ચૂપ બેસ, આમ તેમ કરો. હવે ફેમિલીઝ બહાર આવી રહ્યા છે. જી. આપણા સોસાયટીમાં તમે ઘણા એક્ઝામ્પલ જોયા છે બેન, જેમાં લેટ અસ સે કે ફિયાન્સી છે, રાઈટ, અને ફિયાન્સી એના પેલા ફિયાન્સને કહે છે કે ભાઈ મારી જોડે આ કંઈક થયું, અડબલા કરીએ કોઈ, તો હવે ફિયાન્સ જઈને એની સામે લડે છે, પોલીસમાં કમ્પ્લેન કરે છે, જે પહેલાના ટાઈમમાં નહોતું. ઓકે. એટલે યુ નો સોસાયટી ઇઝ ચેન્જિંગ. બટ યસ, આપણે ઘણીવાર મારે કહેવું પડે છે કે 2 કદમ આગે 4 કદમ પીછે. પણ એનીવેઝ વી આર ઓલ ચેન્જિંગ. ઓકે. તમે વાત કરી કે સોસાયટી જે રીતે ચેન્જ થઈ છે, પણ મેડમ વાત અહીંયા એ છે કે આપણે ધારો કે વાત તો કરીએ છીએ કે નારી શક્તિ, મહિલાઓ જે રીતે હવે કે બધી વસ્તુ કહેતા ડરતી નથી કે જે ઘરનો પ્રોબ્લેમ છે, પણ હજુ પણ એવા ધારો કે કોઈ પુરુષ અને મહિલા વચ્ચે જે હસબન્ડ વાઈફ છે તે વખતે હવે ડિવોર્સિંગના પણ કેસીસ વધી રહ્યા છે. હવે આમાં એવું મેડમ છે કે અને બ્લેમ પણ એ રીતનો જ આવે છે ઘણી વસ્તુમાં કે હવે, અને બધા એવું જ સમજે છે કે 21મી સદીની નારી છે કે હવે એ લોકોને છૂટછાટ મળી છે. એટલે આ બધા કેસમાં પણ એટલે બધાને એવું લાગે છે કે નારીને હવે ખુલ્લું મેદાન મળી ગયું, કારણ કે બધી મોસ્ટલી કોઈ પણ સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, નારીને પાછળથી ધક્કો મારે છે કે તમે જાઓ, અમે તમારી પાસે છે. એટલે એના કારણે આ વસ્તુ થઈ રહી છે કે પછી હવે જે રીતે લોકો, જે સમાજ છે, એ સમાજ જે રીતે નારીને કહી રહ્યું છે એના લીધે? સી એવું છે બેન કે લોકોને આ નહીં ગમે, કારણ કે મને કહું પેટ્રાઇકલ સોસાયટી, પિતૃત્વવતા સોસાયટીમાં પહેલાં શું હતું કે પેલીને અંગૂઠા નીચે રાખવાની, ઘરમાં બેસાડવાની, બોલવાની દેવાના, ડિસિઝન્સ બધા પોતાના. થેન્ક્સ ટુ ધ એડ્યુકેશન સેલ્ફ લોટ ઓફ, આપણે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે આપણા જે રૂલ્સ રેગ્યુલેશન્સ, આપણે બેટી બચાવો, ભલે 2 કદમ આગળ 4 કદમ પાછળ કામ ચાલે છે, પણ જે બી છે વી આર મૂવિંગ ઇન અ પોઝિટિવ, બે બી વેરી સ્લો પેસ એવી કહી દો બેન, પણ વી આર મૂવિંગ ઇન અ પોઝિટિવ ડાયરેક્શન. એટલે અત્યારે તમે, એટલે શું, ઘણા લોકોને જેનો પેલો અહમ હોય, ઈગો, સી અલ્ટિમેટલી આજની તારીખમાં ધ મેજર પ્રોબ્લેમ, અગર કોઈક રેપ થાય છે તો બી ઇટ ઇઝ અ પાવર સ્ટ્રગલ. તમે કંઈ રેપ કોઈ પ્લેઝર માટે નથી કરતું, લેટ અસ એક્સેપ્ટ દેટ. દે વોન્ટ ટુ શો દેટ પાવર અગેન્સ્ટ ધ વુમેન. એ બેનનું અસ્તિત્વને દબાવવા માટે, એમનો ઈગો બતાવવા માટે થાય છે. એટલે લેટ અસ એક્સેપ્ટ કે એ જે પાવર સ્ટ્રગલ છે, એ પાવર સ્ટ્રગલ પહેલાં બી હતી ને આજની તારીખ પછી. હવે તમે કહો કે બેનને આપણે ભણાવી ગણાવી, એટલે ઓબ્વિયસલી એના પગ પર ઊભી રહી. આપણે તમેનું, એટલે આપણી બધી સંસ્થાઓએ કહ્યું કે ભાઈ શી ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ ગર્લ, શી હેઝ અ રાઇટ, ઇક્વાલિટી છે, ડિગ્નિટી છે. આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે એ બોલે છે. હવે તમે ડિવોર્સના કેસની વાત કરો છો. ડિવોર્સમાં બેનનું તમને સમજાવી દઉં કે આપણી પાસે આખા રેકોર્ડ કાઢીએ તો પહેલાં બી ડિવોર્સ એટલે નહોતા થતા, કારણ કે બેન પાસે કોઈ રસ્તો નહોતો. એટલે ઘૂંટાઈને મરતી હતી ને જીવતી હતી. રિપીટ કરું છું, ઘૂંટાઈને મરતી. કારણ કે લેટ અસ સે મારી પાસે આજની તારીખમાં બી એવા કેસીસ છે જેમાં પેલો હસબન્ડ વ્યભિચાર કરે, બે છોકરીઓ લેડીઝો ફેરવે, અને ઘરે આવીને પાછા કોલર ઊંચો કરીને કે ભાઈ હું તો કહીશ, તારે રહેવું હોય તો રે, જાવું હોય તો જા. હવે એક જમાનામાં એ પહેલા હતી કે છોકરી બિચારી ક્યાં જતી હતી, કે તે જઈ નહીં શકતી, કારણ કે એના ફેમિલી બી એમને સપોર્ટ નહોતી કરતી. હવે ટાઈમ ચેન્જ થયો છે, હવે ફેમિલી સપોર્ટ કરે છે, છોકરી પોતાના પગ. એટલે બેન, તમે કહેશો ડિવોર્સ વધી ગયા, પણ એ ડિવોર્સ એક પોઝિટિવ સોલ્યુશન છે, તો કહું છું તમને બેન. કારણ કે અગર એ નથી તો મારી એક દીકરીની તો જિંદગી, પહેલાં તો જલસા કરે છે, મજા કરે, એક એક્ઝામ્પલ આપું છું, પણ એક દીકરીને તો તમે જિંદગી બગાડી. હવે એટલીસ્ટ એક દીકરીની તો જિંદગી સુધરી ગઈ, અને એ સામે ડિવોર્સ થયા પછી બી એ છોકરી
કોઈક બીજાને ત્યાં જાય છે તો એટલીસ્ટ જે પેલો બીજો દુઃખી છે એને મળે છે. એટલે હું તો આને રાધર પોઝિટિવ ડિવોર્સ, તમે ડિવોર્સને કલંક ના માનો, જી, કારણ કે ડિવોર્સ કલંક નથી, ઉલટું એક રસ્તો છે બેનને પોતાની Yes, જિંદગી definitely. જીવવાનો. સેપરેટ. એટલા માટે બેન, એટલે હવે એક પોઈન્ટ હતો. હવે બીજી વાત કહું છું કે ભાઈઓને ના ગમે કોઈ એ લોકોની સામે બોલે, સ્પેશિયલી લેડીઝ, yes. કારણ કે હવે તમે સમજાઈ ગયો. વર્ષો પહેલા એમના ઘરમાં એમને જોયું હશે કે પપ્પા મમ્મીનો રિલેશન હોય તો પપ્પા બોલે ને મમ્મી ચૂપ બેસે. હવે પેલો છોકરો એ જોઈને મોટો થયો હોય એટલે એને થાય કે બોલવાનો મારો હક બને છે, મારો રાઈટ છે. જ્યારે કે અમે હંમેશા ડોમેસ્ટિક વાયલન્સમાં ઘરેલું હિંસામાં જ કહીએ છીએ કે જ્યારે એક નાનું છોકરું હોય છે ને બેન, ત્યારે એના ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ થાય છે ને નથી ગમતું, પણ ધીરે ધીરે જ્યારે મોટું થાય છે, જોશે કે મારા પપ્પા કરે છે એટલે મારો હક બને છે, ને દીકરી જોશે કે મારી મમ્મી સહન કરે છે તો મારી ફરજ બને છે. એટલે આખી સોસાયટી બગડી રહી છે ધીરે ધીરે. પણ જ્યારે આપણે આને ઊંધું કરી રહ્યા છીએ અને જ્યારે છોકરી ઊભી રહીને બોલે છે, રિઝાઇન કરે છે કે ના, I am not going to tolerate this. She has to be treated as an equal citizen. She cannot be treated as a second class citizen. તમે આજની તારીખમાં બેન આપણે કહીએ છીએ 50% બહેનો ને 50% ભાઈઓ, પણ આ 50% બહેનો જ બીજા 50% જન્મ આપે છે. જી, એ વાત સાચી કે નહીં? એટલે કમિંગ બેક ટુ ધેટ, she has to be treated with dignity and respect. એ જ માગે છે બેન, એનાથી વધારે કશું નથી માગતી, એ બી તમને કહી દઉં. તો પછી એટલા માટે બેન આજની તારીખમાં જે ડિવોર્સ કહો કે તમે આજે બધું અણબન કહો, અણબન ક્યારે થાય? જ્યારે બે જણ અગ્રી ના કરે ત્યારે જ ફિક્શન થાય. પેલી બિચારી આજ સુધી સહન કરતી હતી, હવે સહન ઓછું કરે છે, એટલા માટે છે. ઓકે, તમે જે વાત કરી એની પરથી મને એક વાત યાદ આવે છે કે દરેક પુરુષને એમની વાઈફમાં એક સીતા જોતા હોય કે મારે વાઈફ મારી સીતા જેવી જ જોઈએ, પણ સીતા એવું જ માને, એટલે ધારો કે મહિલા પણ એવું જ માને કે મારે રામ જેવો પતિ જોઈએ. બિલકુલ હક બને છે. અને રામ જેવો પતિ બનવા માટે રામ બનવું પણ પુરુષોને જરૂરી છે, કારણ કે જ્યારે તમે એવું ઈચ્છતા હો કે મારે જો સીતા જેવી વાઈફ જોઈએ તો પછી પુરુષોને બી રામ બનવું પડે. આ એક કોમન વાત છે. હવે વાત મેડમ આપણે એક વાત કરીએ કે આપણે નિર્ભયા કાંડની વાત કરીએ કે નિર્ભયા કાંડ જે થયો પછી પણ એવા આપણી સામે એવા કેસીસ આયે રાખ્યા છે કે નાની, અને ઉંમર બી ઘણી એવી નાની છે. રેપ કેસ છે. હવે વાત કરીએ આપણે આપેલી આપણે ગ્રીસ્મા કેસની જ વાત કરીએ, એ ખૂબ જ ચકચારી કેસ રહ્યો છે ને ખૂબ જ દુઃખદ છે. અને હવે આવા કેસમાં અને જે એનો આરોપી છે એ આરોપી એવું કહે છે કે મારે આ વસ્તુ ગુનો હું કબૂલ કરી જ નથી શકવાનો. હવે આટલી હિંમત અને એમાં પણ બધાના દેખતા કેવી રીતે એમ? આમાં એક પહેલા તો રામ સીતામાં થોડું ક્લેરિટી કરી નાખો. આઈ નો મેં વાંચ્યું જ છે આ કે તમે સીતા શોધો છો તો રામ હસબન્ડ છે, પણ રામ અકોર્ડિંગ ટુ હિસ્ટ્રી જેટલી મને ખબર છે, કોઈ ખરાબ ના માનતું ભાઈ, અત્યારથી માફી માંગુ છું, પણ રામ વોઝ નોટ અ ગુડ હસબન્ડ, હી વોઝ અ ગુડ સન, હી વોઝ અ ગુડ બ્રધર, એમાં કોઈ ડાઉટ નથી. પણ આઈ વુડ નોટ ટ્રાય ટુ ટેલ હિમ અ ગુડ હસબન્ડ, પણ આપણે આમાં અત્યારે ડિટેલિંગ ના કરીએ. યસ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન્ટુ ધેટ, પણ હિસ્ટ્રી સેઝ ધેટ એન્ડ આઈ એમ નોબડી ટુ સે, બટ રામ ભગવાન છે એટલે આપણે હાથ જોડી લેવાના. હવે કમિંગ બેક ટુ જે ગ્રીષ્માનો કેસ બેન, મને એટલો આઘાતજનક, કારણ કે મેં વિડીયો જોયો હતો જેટલી વાર, કારણ કે ટીવીમાં વાત થતી હોય એટલે મગજ આપણું એકદમ બગડી જાય. હવે આ કેસમાં એક બહુ જ, હું કહું તો યુનિક કેસ એટલા માટે કહેવાય કારણ કે સૌથી પહેલા તો હું એક પોઝિટિવ પોઈન્ટ એમાં કહું કે એ દીકરીએ પોતાના ઘરમાં કહ્યું. પહેલા જમાનામાં આવી રીતે જ્યારે છોકરો છોકરીને હેરાન કરે તે બિચારી ઘરમાં કહી નથી શકતી, કારણ કે પપ્પા મમ્મી એની સ્કૂલ બદલાવી દે, કોલેજ બદલાવી દે, રસ્તા બંધ કરાવી દે, ઘરમાં બેસાડી દે. એને એના પેરેન્ટ્સ કે એના ફેમિલીને સપોર્ટ કર્યો. આ કેસમાં તમે જોયું તો જે છેલ્લું મેં વાંચ્યું હતું કે જ્યારે છોકરી કોલેજમાં હતી અને ભાઈ એને હેરાન ત્યાં કરતો હતો કે જે બી સ્ટોકિંગ કરતો હતો, તો એને એના પપ્પાને અરે એના ફેમિલીને ફોન કર્યો અને એના અંકલને એનો ભાઈ એને ત્યાંથી સ્કૂલેથી કોલેજેથી ઘરે લાવ્યા. પછી એ પાછળથી છોકરો એની પાછળ ઘરે આવ્યો. હવે તમને હજી આગળ કહું જેટલું મેં વાંચ્યું છે ને એ જે છે ફેક્ટ, કે જ્યારે એ નીચે ઊભો હતો ત્યારે પેલા અંકલ અને એના ભાઈ નીચે ગયા એને કોન્ફ્રન્ટ કરવા કે ભાઈ તું શું કામ આવું કરે છે, તને કહ્યું છે, તને સમજાવ્યું છે, ઓલ ધોઝ થિંગ્સ કરી. તો એ છોકરો ધેટ મીન્સ એ પ્રી પ્લાન્ટ છરી લઈને આવ્યો હતો. યસ, છરી બી કહેવાય, છરો હતો, છરો લઈને આવ્યો હતો. અને એ છોકરાને એટલું જનૂન હતું. આ જનૂન ક્યાંથી આવ્યું આપણે પછી ડિસ્કસ કરીએ, કે એના અંકલને બી માર્યું ને એના ભાઈને બી માર્યું. છોકરી એઝ અ લેડી, તમે દીકરી હો, બહેનો, કઈ બી હો, તમે જ્યારે કોઈને આ જોતા હો તો તમે વચ્ચે પડો. એટલે એ બિચારી નીચેથી આવીને વચ્ચે પડીને પછી પેલા છોકરાએ એનું ગળું આમ પાછળથી પકડીને એના ગળા પર છરી મૂકી. હવે બેન હું તમને એમ કહેવા જાઉં છું કે આ કેસ મેં એટલા માટે એકદમ આઉટ ઓફ ધ ઓર્ડિનરી કહું છું, કારણ કે લોકો એટલે એના ભાઈ ને એના અંકલ એને બચાવવા માંગતા હતા. સામે એક લેડી હતા, બેન હતા, એ બી એને બચાવવા માંગતા હતા. એન્ડ શી વોઝ ટ્રાઇંગ ટુ ટોક સેન્સ ટુ ધેટ પર્સન. એ સમજાવવા માંગતા હતા છોકરાને. અહીંયા ગળે પેલા એક છરો મૂકી દીધો હતો. મારે એવું નથી કેવું કે આસપાસવાળાએ
શું કર્યું, પણ મારે એ જરૂર કેવું છે કે જ્યારે કોઈના તમે ગળે છરો મૂકો ત્યારે સામે બીજા બાલા બી ગભરાઈ જાય. તમે કદાચ એક કદમ આગળ લઈને કદાચ છરો ફેરવી ના દે, કોઈને બી બીક લાગે. લેટ અસ બી પ્રેક્ટિકલ. હવે મને એટલે આ જે આખો કેસ છે એક એવો કેસ છે જેમાં અગર અમે આજની તારીખમાં છોકરીઓને કહે છે, આપણે બધા સાંભળ્યું છે કે ભાઈ સેલ્ફ ડિફેન્સ શીખવાડો, બરોબર, પણ આ પર્ટિક્યુલર કેસમાં હું ઘણી વાર કહું છું કે સેલ્ફ ડિફેન્સ તો આપણે શીખવાડવું જ છે ને જરૂરત જ છે, પણ આ પર્ટિક્યુલર કેસમાં તમે આ છોકરી શું સેલ્ફ ડિફેન્સ કરે? બીજો વાત કે જ્યારે નાની દીકરી હોય છે, લેટ છે 5, 6, 7 વર્ષની દીકરી હોય છે, તમે કોઈને સેલ્ફ ડિફેન્સ શીખવાડો, એ શું સેલ્ફ ડિફેન્સ કરે? યા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન. મારે એમ કેવું છે, અગર આપણે આજની તારીખમાં સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશન એ હતું આનું સૌથી પહેલા આઈ નો આપણે ગમશે નહીં પણ હું આજથી 4 વર્ષથી 5 વર્ષથી આ કહું છું, એક 509 509 એક કલમ છે જેમાં કહે છે કે તમે અગર છોકરીની ડિગ્નિટી યા એ પર આપણે કંઈ કટાશ કરો કેરેક્ટર પર તો તમે એને પોલીસમાં કમ્પ્લેન કરી શકો છો. હવે હું કેમ આ કહેવા માંગુ છું, પહેલાં એ કીધું છે ને આજે બી કહું છું, કારણ કે આપણે એઝ અ પેરેન્ટ એક એના ફેમિલીએ છોકરાના પેરેન્ટ્સને જઈને કહ્યું હતું, પણ છોકરાના પેરેન્ટ્સોએ એને સિરિયસલી ના લીધું. તમે સાંભળો, આજની તારીખમાં એ છોકરાના પપ્પા કહે છે કે અમારો ખોટો સિક્કો નીકળ્યો. અરે ભાઈ, તારો તો ખોટો સિક્કો નીકળ્યો, અમારી બિચારી દીકરી તો ગઈ ને. તમે સમજો, કોઈ મજાક નથી. તમે તો કહી દીધું મારો ખોટો સિક્કો નીકળ્યો, પણ તમે એ વખતે તમારા છોકરાને અગર કંટ્રોલ કરી શકતે તો એ આટલી હદે નહીં જત. કારણ કે છરો બી એવું નથી બેન કે ચલો રસ્તામાંથી છરો મળ્યો હેડ તો થયો લઈને, ના, ઇટ વોઝ ઓલ ઇન ધેસ માઇન્ડ. એટલે છોકરો આટલા વખતથી એ મગજમાં નાખ્યું ને એને કોઈની બીક જ નહોતી. બેન એટલું યાદ રાખજો કે તમે અમે બી આજની તારીખમાં અમે અમારા પેરેન્ટ્સથી ગભરાઈએ છીએ. પપ્પા આમ આવે તો આપણે સીધા ઊભા થઈ જઈએ, મોબાઈલો સાઈડમાં મૂકી દઈએ. એટલે તો પોઈન્ટ અત્યારે છે કે પેરેન્ટિંગનો પોઈન્ટ. હું અત્યારે આટલું લાંબુ એટલે મેં કર્યું સમજાવવા માટે કે એક પેરેન્ટિંગમાં ભૂલ કરીએ છીએ ને આપણે પોતાની એમના ફેમિલીની બી લાઈફ બગડી, દીકરાની બી બગડી ને પેલી દીકરીની બી બગડી ને એના ફેમિલી. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેન. આ બહુ જ એવો કેસ છે કે આપણું મગજ ચાલે નહીં. આના કરતાં પેલા ફિલ્મી કેસ કરતાં બી મને તો વધારે લાગે છે. પણ અલ્ટિમેટલી અત્યારે તમે જેમ કીધું કે છોકરા ઇઝ નોટ ફિલિંગ બેડ અબાઉટ ઇટ, રિમોર્સ જ નથી એને. એનો મતલબ કે હજી એના મગજમાં એક કચરો ને કૂડો છે કે મેં સાચું કર્યું છે. એના મગજમાં થેન્ક્સ ટુ ધીસ OTT પ્લેટફોર્મ જેમાં બધી પેલી ફાલતુ ફિલ્મો નથી આવતી, પેલી પેલા લાંબા બાલ હતા, કઈ સલમાન ખાનની જ કંઈક લાંબા બાલવાળી ફિલ્મ હતી, ગુંડો હતો કે વોટ એવર, જે બી નામ હતું. તો એવી ફિલ્મો આપણે ત્યાં ક્રિએટિવિટી પાછળ નથી. ક્રિએટિવિટી કરો પણ પોઝિટિવ ક્રિએટિવિટી. હવે પછી આ પેલો બીજો પેલી કબીર બી એક ફિલ્મ હતી, એક પેલા લાંબા વાળા સલમાન ખાન પેલી કબીર બી હતી. મને તો ખબર નથી એ લોકોએ ફિલ્મ બહુ પ્રેમથી જોઈ. હવે આપણે કોઈ દિવસ એના એ કરશું કે કેટલા જેન્ટ્સે જોઈને કેટલા લેડીઝો જોઈ તો એ બી ખબર પડશે. આપણી પાસે ડિટેલ નથી, પણ જસ્ટ કહું છું બિકોઝ વાય યુ આર પ્રોજેક્ટિંગ દેટ. અને એના લીધે આપણી આખી સોસાયટી બગડી રહી છે. એકચ્યુઅલી ફિલ્મ ઇઝ એ તો કહે છે કે આઈનો છે, ફિલ્મ ઇઝ સપોઝ કે આજે આપણે વાત કરીએ છીએ વી આર મિરર ટુ ધ સોસાયટી. પણ આવી ફિલ્મોમાં તો એકચ્યુઅલી સોસાયટી ફિલ્મો પાસેથી શીખે છે. અત્યારે એવી હાલત છે. હવે બહેનોની ડિગ્નિટીની વાત કરીએ. થયું તો છે કે વર્ષોથી આજની તારીખમાં બી હું જ્યારે મમ્મીઓ જોડે વાત કરું છું તો મમ્મીઓ એમના છોકરા, ખાસ દીકરાની વાત કરું છું, મમ્મીને દીકરાના એક રિલેશનની આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધી મમ્મીઓ સમજતી હોય તો સમજો. હંમેશા મમ્મીનું એક દીકરાનું રિલેશન એવું હોય કે ધીરે ધીરે જેમ દીકરો મોટો થાય ને મમ્મી પર હાવી થતો જશે. તમે જોજો, મમ્મીઓ ભૂલી જાય છે પોતાના દીકરાને કહેતા, કારણ કે પછી એટલી હાવી થઈ જાય કે મમ્મીને કે મમ્મી તને ખબર નથી પડતી, તું તો સમજી જાય, તું તો આમ ને તેમ. અને પછી એ મમ્મી વિચારશે કે આ દીકરાને એનું ભવિષ્ય જોઈએ છે મમ્મી, કે આ મારો બુઢાપોનો સહારા છે. અને દીકરો એની પર હાવી થઈ જાય છે અને એને કંટ્રોલ કરે છે. એટલે આજની તારીખમાં અગર મમ્મીઓ જોતી હોય, આ વુમેન્સ ડેમાં મારે અગર કહીને કેવું હોય મમ્મીઓને તો ખાસ એ કેવું છે કે તમારા દીકરાને એટલું તો યાદ અપાવો કે તમે એને જન્મ આપ્યો છે. અને માં હંમેશા માં જ રહેશે. ભલે એક બે ચીજ આવડતી નહીં હોય, દેટ ડઝન્ટ મીન કે એ તમારો પપ્પા બની જવાનો. જે તમારો દીકરો છે ને દીકરો છે, યુ નો, આ એક બહુ નાની ચીજ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ઘણી વાર આ નાની ચીજો બી એટલા બહુ ફરક પડે છે. એક બીજો નાનો એક્ઝામ્પલ આપું, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, તમને ખબર પડે કે ઘરમાં લેટેસ્ટ છે કે આપણે બધા જોડે જમીએ છીએ તો યુ નો એ વખતની પ્રથા હતી. હવે આપણે એ પ્રથા પર કંઈક એવું નથી કે ભાઈ પેલી પપ્પા જમે તે થાળી મમ્મી ઉચકે, પણ ભાઈ હવે દીકરો જમે તો બેન કેમ થાળી ઉચકે, મમ્મી કેમ ઉચકે, ભાઈ તું તારી થાળી મૂક ને. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું બેન, બહુ મોટી વાત નથી, પણ એના માઇન્ડસેટની છે કે જે એને છે કે ભાઈ મારે શી જરૂર છે થાળી ઉચકવાની, તો ભાઈ તું જમ્યો તો તારી થાળી તું ઉચક. હા, માજવા અમે નથી કહેતા. બીજું એક્ઝામ્પલ કે ઘરમાં મહેમાન આવે, ચલો બેન આપણા ઘરમાં મહેમાન આવે, દીકરા અને દીકરી બંને હોય તો તમે હંમેશા દીકરીને કહેશો કે ભાઈ પિંકી પાણી લાય, દીકરાને નહીં કહો. એટલે આ બંને આ બેન એટલા માટે કહું છું કારણ કે અમે તો લાઈફ સ્કિલના પ્રોજેક્ટ કરીએ છીએ. અમે તો મ્યુનિસિપલ સ્કૂલ્સોમાં કામ કરીએ છીએ અને ત્યાંનો અમે જે માઇન્ડસેટ જોઈએ છે, મમ્મીનો માઇન્ડસેટ, એટલે આ મમ્મી હ્યુમન્સ ડેમાં મમ્મી માટે બી છે, ખાલી ભાઈઓ માટે નથી, મમ્મી માટે બી છે
કે ભાઈ તમે દીકરીને કહેશે કે ભાઈ ચાલ તું મને રસોડામાં હેલ્પ કરે, દીકરાને કહેશે કે ભાઈ તું રમવા જા. હા. કેમ ભાઈ? એટલે ધીસ ઇઝ ઓલ ઇમ્પોર્ટન્ટ મેડમ. ત્યાં ને આજે થેન્ક્સ ટુ વુમેન્સ ડે આપણે આ વાત કરી શકીએ છીએ. યસ. અને વી કેન મે ચેન્જ ધ સોસાયટી. સી અલ્ટિમેટલી વુમેન્સ ડેનો એક હેતુ એ બી છે થેન્ક્સ કે ને સોસાયટીને ચેન્જ કરું. તો આજે અગર બહેનો સાંભળે છે તો એ લોકોને રિયલાઇઝ કે હા હું કરું છું. અને આ તમારી આ નાની નાની ચીજો છે ને બહેનો, કારણ કે અલ્ટિમેટલી એ જે છોકરાએ કર્યું છે એ બી કોઈક દીકરો જ છે, એટલું યાદ રાખજો. હવે આ જ સમાજે આ જ સોસાયટીએ જોડે જોડે આ માઇન્ડસેટ ચેન્જ પર બી કામ કરવું પડશે બેન. ખાલી તમે નું વાર્તા કરશો નથી ચેન્જ નહીં થવાનું. જવાનું, yes. જેને કે અત્યારે મેં આ પેરેન્ટ્સોને 2 વાત કરી, એવા ફાધરો માટે બી એવું છે કે ભાઈ તમારે દીકરી માટે, કારણ કે ઘણીવાર ફાધર ઓબ્વિયસલી આપણે જોયું છે કે ફાધર અને ડોટરના એક એવા રિલેશન હોય છે કે ફાધર કદાચ ડોટર માટે વધારે ચિંતા કરે છે. મારી Yes. પાસે એક્ઝામ્પલ છે બેન કે ફાધરો ડોટર સાથે એટલું ઘણીવાર ડોટરને એવું લાગે કે મારા પપ્પા મને ટ્રસ્ટ નથી કરતા. યસ. મારી જોડે ઘણીવાર ડિસ્કસ કે મારા પપ્પા મમ્મીને ટ્રસ્ટ નથી કરતા, પણ એકચ્યુઅલી એવું નથી. પપ્પા મમ્મી એ દીકરીને બહુ ટ્રસ્ટ કરે છે, પણ એ લોકોને આસપાસનું એન્વાયરમેન્ટમાં એટલું બીક છે કે એ લોકો એન્વાયરમેન્ટમાં કોઈને કંઈ બોલી નથી Yes. શકતા, એટલે દીકરીને બોલે છે અને દીકરીને લાગે છે મને ટ્રસ્ટ નથી કરતા. Yes. એટલે વાય આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ધીસ ટુ યુ કે અલ્ટિમેટલી સાયકોલોજીકલ મેન્ટાલિટી ચેન્જ. હવે મારા મમ્મીની મેન્ટાલિટી નહીં ચેન્જ કરી શકું ભાઈ, પણ હું મારી ચેન્જ કરી શકીશ, હું મારા આસપાસની ચેન્જ કરી શકીશ ને મારી દીકરીની ચેન્જ કરી જી. શકીશ. અને હવે એટલે આજની તારીખમાં જે આ યુથ છે, આપણે ઇન્ડિયા આમ તો કોઈ આટલું બધું નંબર 1 નથી, પણ એક ચીજમાં નંબર 1 ઇન ધ વર્લ્ડ છે, અને એ છે કે વી આર ધ હાઈએસ્ટ યુથ પોપ્યુલેશન. યસ. આપણા અત્યારે 35 વર્ષથી નીચેનું પોપ્યુલેશન આપણી પાસે મોર દેન 50% છે, જી. મોર દેન 50%. એટલે વી આર ધ હાઈએસ્ટ. એટલે આપણે ઇન્ડિયામાં આ જે યુથ છે ધે કેન ગેટ ધ ચેન્જ, દે કેન બ્રિંગ ધ ચેન્જ. અને અલ્ટિમેટલી જ્યારે પેલું ગ્રીષ્મા જેવું થાય છે ત્યારે મન હચમચી જાય છે કે આ બી યુથ છે, પણ એટલે બીજા યુથોએ સમજી અને આમાં ચેન્જ લાવવો પડશે બેન. જી. અને જે મેન્ટાલિટી ચેન્જ કરશું, આ જે નાના એક્ઝામ્પલ આપ્યા મેં, સમાજ સાથે તો તમે યુ વિલ મેક અ બેટર સોસાયટી. તમને બીજો એક્ઝામ્પલ આપું, જેને કે આપણે હવે થોડુંક પ્રોફેશનલ વાત કરીએ, રાઈટ? તો તમે ઓફિસમાં છો તો તમારે તમારી જે કો વર્કર છે, તમારી જોડે જે બેન કામ કરે છે, યુ હેવ ટુ ઇક્વલી રિસ્પેક્ટ હર. જી. કારણ કે ઘણીવાર ઓફિસમાં પાવર ગેમ્સ હોય છે, જે મેં ના કહું પાવર ગેમ એટલે મીટિંગમાં બેઠા હો અને તમે બેનને બોલવા ના દો, યા આના માટે તો અમે અલગ અલગ કરીએ છીએ, વર્બલ નોન વર્બલ સ્કિલ્સની એ બધું વાત કરીએ છીએ. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ ઇઝ ઓલ બિકમિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ ધ પોઝિટિવ સાઇડ ઇઝ, કારણ કે ઓફિસની બીજી વાત કીધું, લોકોને ખબર હશે, જે બહેનો કામ કરતી હશે, જોબ કરે છે, એક પોશ આવે છે. પોશ એટલે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ. જી. આનાથી બહેનોને ફાયદો શું થાય કે તમારી જોડે ઓફિસમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતું હોય Yes. તો એનું ડેફિનેશન બહુ સિમ્પલ છે કે કંઈ તમને પેલું શું કે આડાવડા રીતે જુએ, યા આડાવડા રીતે કંઈક યસ યસ ડેફિનેટ અડપલા કરે, યા તમને એવું કહે કે ભાઈ ચલો તમે આટલું કામ કરશો તો તમને હું શું કે ઇન્ક્રીમેન્ટ કરી આપીશ. Yes, સો ધીઝ આર ઓલ. એટલે એના માટે બી તમે પોશમાં જઈ શકો છો. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ એ હતું. એટલે નાઉ લકીલી ધ ગુડ પાર્ટ અબાઉટ ઇન્ડિયા ઇઝ ધેટ કે વી આર વેરી મચ પ્રોએક્ટિવ ફોર ધ, ભલે એટલે થોડું પાછળ જઈએ છીએ, પણ વી આર વેરી મચ પ્રોએક્ટિવ ફોર ધ વુમેન, અને એ આપણા માટે એક પોઝિટિવ વાત છે. બિલકુલ. એક છેલ્લો સવાલ મેડમ કે હા, આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, પણ મને નથી લાગતું કે આપણે ખરેખરમાં 110% આ વસ્તુ પર કામ કરીએ, કારણ કે સ્ત્રીઓ ઘણી વસ્તુમાં દબાયેલી હજુ પણ છે. ઘરમાં હસબન્ડ હોય કે પછી પિતા હોય કે વોટ એવર, પછી એ ઓફિસ આવે છે તો ઓફિસથી તેના બોસથી દબાયેલી રહેલી છે. પણ હવે જ્યાં સુધી મને એવું લાગે છે કે જ્યાં સુધી સ્ત્રીઓની સેલેરી ₹1,00,000 કે 50 લાખ રૂપિયા ના હોય ત્યાં સુધી મને નથી લાગતું કે સ્ત્રી સશક્તિકરણ અમલમાં આવશે એમ. લેટ ઇટ લુક એટ ડિફરન્ટ વે. એટલા માટે કે અત્યારે કોવિડમાં બી તમે જોયું બેન, કોવિડમાં ભાઈઓએ જોબ લૂઝ કરી હતી, પણ એ લોકોને ફરી મળી ગઈ, પણ ઘણી બહેનોને પોતાની જોબ નથી મળી. દે હેવ ટુ શિફ્ટ, યા ઓછી જોબ કે ઓછા સેલેરી કામ કરવું પડ્યું છે. એટલે તમે જે કહો છો, અલ્ટિમેટલી એવું થઈ ગયું છે કે આમ આપણે તમે જે ત્યાંથી સ્ટાર્ટ કરવું ફરી કે નારીની પૂજા કરીએ અને દેવી માની નાંતે, પણ અલ્ટિમેટલી વી હેવ બીન ટ્રીટેડ એઝ અ સેકન્ડ ક્લાસ સિટીઝન. અને એમાં થોડો ઘણો તમારો મારો એટલે આપણા લેડીઝનો બી ફરક છે, અરે લેડીઝનો બી ફોલ્ટ છે. ફોલ્ટ એટલા માટે કારણ કે વી આર નોટ એબલ ટુ સ્ટેન્ડ અપ ફોર અવર સેલ્સ. આપણે ઘણી વાર બહેનોને કહું છું કે તમે લૂછમનું છો, યુ બીકમ અ ડોરમેટ. બરોબર, બધા જે કે હા કહેવાનું, એટલે મારે આજે તમે મને કહો કે બહેનોને શું કહેવાનું, તો સૌથી પહેલાં તો તમે ના બોલતા શીખો. મારે બહેનોને ખાસ કહેવું છે કે બધું હા ના કરો, કારણ કે આપણે એઝ અ લાગણી, પ્રેમ, પ્યાર આપણે હા બોલીએ છીએ બધી ચીજમાં, એમાં આપણે પીખાઈ જઈએ છીએ. બીજું અગર મારે તમે આટલા માટે કહું છું કે નારી શક્તિની વાત કરીએ છીએ, સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા જાતમાં શું ચેન્જ થાય. ગામ તો ચેન્જ થવાનું નથી, પણ અગર હું આટલું 4 ચીજ બી આપણે કરશું તો વી કેન મેક અ ડિફરન્સ ટુ આવર સેલ્સ ઇન ધ સોસાયટી. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે આપણી નારીઓને એવું છે કે હું સુપર વુમેન, મારાથી બધું થાય. અરે ભાઈ, આપણે સુપર વુમેન નથી બનવું.
ઘણીવાર મેં બહેનો જો છે એટલું ગિલ્ટી ફીલ કરે કે મારા છોકરાના ફંક્શનમાં હું જઈ નથી શકતી, મારે આ કરવું છે, મારા બોસે કામ આપ્યું નથી કરી શકતી. અરે ભાઈ તમે બેલેન્સ કરો ને બેલેન્સ સિમ્પલ તમે ના પાડીને કરી શકો છો. ત્રીજું આપણે હંમેશા એવું થાય છે કે અરે મારે બધાને રિસ્પેક્ટ આપી છે. આપો રિસ્પેક્ટ, પહેલા પોતાના જાતને તો રિસ્પેક્ટ આપો. હું બેન ઘણીવાર કહું છું ઘરમાં, લેટ્સ સે એક એક્ઝામ્પલ આ સાંભળવા જો એક્ઝામ્પલ છે કે ઘણીવાર તમે ઘરમાં તમારો હસબન્ડ બહાર જમવાનો હોય, બાળકો ના હોય તો તમે દૂધ પીને સૂઈ જાઓ. યાદ છે? હસબન્ડ હોય તો તમે શીરો બનાવો ને આ બધું કરો, પણ પોતે ના હોય, પોતે એકલી જમવાનું, તો અરે ભાઈ તમે એકલા છો તો પીઝા મંગાવો, ભાજીપાવ મંગાવો, ખાઓ ને. એટલા માટે બેન આ કહું છું કે આ નાની નાની ચીજો છે, પણ તમે વિચારજો કે આનાથી અગર લેટ છે આજે તમે ઘરે પીઝા મંગાવીને ખાધો છે, ભલે બચ્ચે આપી દેજો બાળકોને, બીજા દિવસે વાસી ખાઈ લેશે ગેરંટી, પણ ધેન યુ આર મેકિંગ અ સ્ટેટમેન્ટ ઇન યોર હોમ કે યુ આર લિવિંગ ફોર યોર સેલ્ફ. લોકોને પહેલા બહેનોને શું હતું કે હું મારા બાળકો માટે જીવું છું, મારા હસબન્ડ. અરે નહીં, ઇફ યુ ડોન્ટ લવ યોર સેલ્ફ, તમે અગર પોતાના જાતને પ્રેમ નથી કરવાનો તો બેન હાઉ ડુ એક્સપેક્ટ પીપલ ટુ લવ યુ, હાઉ ડુ એક્સપેક્ટ પીપલ ટુ રિસ્પેક્ટ યુ. એટલે બેન આ નાની નાની ચીજો છે, પણ આ બધી ઇમ્પોર્ટન્ટ છે. તમારા દીકરાને સમજાવજો કે કારણ કે આપણે હંમેશા દીકરી ખબર છે, દીકરી તું પરણી જશે તો તારા યુ હેવ ટુ બી અ ગુડ વાઇફ, રિસ્પેક્ટ યસ, પણ દીકરાને કોઈ દિવસ કેવું છે કે ભાઈ તું ગુડ હસબન્ડ બનજે. જી, આ બધી બેન ઇમ્પોર્ટન્ટ ચીજો છે ને એ આપણે કરવાની છે. એટલે જ્યારે સશક્તિકરણ છે અગર આપણે ત્યાંથી બી કરશું તો વી વિલ મેક અ ડિફરન્સ ટુ ધ સોસાયટી. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. જે રીતે તમારી સાથે વાત કરીને આજે વુમન્સ ડે છે અને ખાસ કરીને રુઝાન મેડમ સાથે આપણે વાતચીત કરી અને જેવી રીતે નારી સન્માનની વાત કરવામાં આવી. હવે વાત એ જ છે કે નારીનું સન્માન કરવું એ એટીટ્યુડ કે ઈગોમાં નથી આવતું, પણ હા એ તમે કરશો તો ખરેખર એ અન્ડરસ્ટેન્ડથી એ નારી બી તમને સમજશે અને તમારે બી સમજશો તો તમારા જે રિલેશનશિપ છે બહુ જ હેલ્ધી અને સારા રહી શકે છે. સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો આપણા ઘરેથી શરૂઆત કરવી પડશે. જે પણ સ્ત્રી છે કે દીકરી છે તે દીકરીઓને જ આપણે સન્માન આપવું પડશે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. આપ જોતા રહો ન્યૂઝ 11 ગુજરાતી. નમસ્કાર.